પ્રકરણ પરમાણુના બંધારણમાં આજે આપણે જે ટોપિક જોવાના છીએ તે છે સંયોજકતા. આની અગાઉ આપણે અલગ અલગ પરમાણુના બંધારણ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે આપવામાં આવ્યા તેના વિશે આપણે માહિતી મેળવી, બરાબર. હવે આપણે કોઈ પણ અણુ અથવા પરમાણુની સંયોજકતા એટલે શું, આ સંયોજકતા સમજવા માટે એની વ્યાખ્યા અને સાથે સાથે કેટલાક ઉદાહરણો સાથે સંયોજકતા શું છે તેના વિશે આપણે માહિતી મેળવશું, બરાબર. તો સૌપ્રથમ સંયોજકતા એટલે શું, તો આ સંયોજકતાની વ્યાખ્યા આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે, અથવા તો તે તત્વ અથવા તો તે પરમાણુની સંયોજકતા કહે છે, બરાબર. કઈ રીતે કહી શકાય, આપણે જોયું આગળ કે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુમાં એના કેન્દ્રની આસપાસ કક્ષાઓ રહેલી હોય છે, અને આ કક્ષાઓમાં જે સૌથી બહારની કક્ષા છે આપણે એને યાદ કરો, નામ આપેલા હતા કે એલ એમ એન અથવા તો 1 2 3 4 એ રીતે નામ આપેલા હતા. તો પરમાણુની જે કક્ષા એમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય એના તો નિયમો જોયા હતા. તો એ પ્રમાણે જે તત્વનો પરમાણુ આપણી પાસે રહેલો છે એનું બંધારણ આપણે જ્યારે બનાવીએ ત્યારે એ બંધારણને અનુસાર જે એની બાહ્યતમ કક્ષા એટલે શું કે જે બહારની સૌથી છેલ્લી કક્ષા, બરાબર, એટલે કે 1 2 3 એ રીતે કક્ષાઓ, 3 કક્ષાઓ કોઈ પણ પરમાણુમાં આવેલી હોય તો જે ત્રીજી કક્ષા છે એ ત્રીજી કક્ષાને એ પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષા અથવા તો બહારની કક્ષા કહેવાય. તો એ જે બહારની કક્ષા છે એ પરમાણુની એ બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને એ ચોક્કસ પરમાણુ માટેની સંયોજકતા કહેવાય, અથવા તો એ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો યાદ શું રાખવાનું સંયોજકતા માટે, તો સંયોજકતા માટે આપણે કહી શકીએ કે પરમાણુની સૌથી બહારની સૌથી બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય તે ઇલેક્ટ્રોન ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, અને તે ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે તે ચોક્કસ પરમાણુ માટેની સંયોજકતા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ થશે સંયોજકતાની વ્યાખ્યા. ત્યારબાદ આપણે કહી શકીએ કે આપણે આગળ જોયું કે બોહર અને બરી દ્વારા જે પરમાણુનું બંધારણ, જે પરમાણુની કક્ષામાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હતી એના માટેના કેટલાક નિયમો આપવામાં આવ્યા. તો કહી શકાય કે બોહર અને બરીની જે યોજના હતી એ યોજનાને આધારે આપણે પરમાણુની જે બાહ્યતમ કક્ષા છે, જે બહારની કક્ષા છે, એમાં આપણે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન જે છે એ સમાવી શકીએ છીએ. જે આપણે આગળ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે એના માટેના 2 નિયમો જોયા હતા. એ નિયમોને આધારે પણ આપણે જોયું હતું કે જે બાહ્યતમ પરમાણુની કક્ષા હોય એમાં મહત્તમ મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સુધીના જ ઇલેક્ટ્રોન છે ગોઠવાઈ શકે છે. જો એનાથી વધારે ઇલેક્ટ્રોન હોય તો એના પછીની કક્ષામાં આવે છે, બરાબર. તો આ રીતે આજે બોહર અને બરીનું જે આયોજન હતું, જે એના નિયમો હતા, એના આધારે આપણે કહી શકીએ કે મહત્તમ કોઈ પણ બહારની કક્ષામાં મહત્તમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે 8 ઇલેક્ટ્રોન છે એની બહારની કક્ષામાં ગોઠવાઈ શકે છે, બરાબર. તો આ એક થંબ રૂલ છે, આ એક નિયમ છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય, તો કહી શકાય કે જે તત્વની કક્ષામાં જે બહારની કક્ષા છે, બાહ્યતમ કક્ષા છે, જો તત્વની બાહ્યતમ કક્ષામાં એ બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે થતી હોય કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય, 8 થી એક ઓછો પણ ના હોય, વધારે તો હોવાની કોઈ શક્યતા પણ નથી, બરાબર. તો 8 ઇલેક્ટ્રોન જો એની બાહ્યતમ કક્ષામાં આવેલી હોય એનો મતલબ એવો થયો કે એ જે પરમાણુ છે એ પરમાણુની બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી છે. હવે એમાં કોઈ પણ વધારાનો ઇલેક્ટ્રોન એ સમાવી શકે તેમ નથી, કારણ કે નિયમ અનુસાર મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવશે, અને જો 8 ઇલેક્ટ્રોન હોય તો એ સંપૂર્ણપણે ભરાયેલી હશે, બરાબર. તો આવા તત્વોના જે પરમાણુઓ છે એ પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. શા માટે એવું? કારણ કે જે કહી શકાય કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય એ તત્વ કહી શકાય કે નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય થઈ જશે એટલે શું કે એમાં સક્રિયતા નહીં હોય. કે આપણે જોયું કે અહીંયા તત્વોની વાત કરીએ છીએ, હવે આવા તત્વો એકબીજા સાથે ભેગા થઈને સંયોજનો બનાવે છે, બરાબર. જો તત્વની બાહ્યતમ કક્ષામાં, તત્વોના પરમાણુના બંધારણમાં એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હશે તો 8 ઇલેક્ટ્રોનના લીધે એ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવી પણ નહીં શકે અને કોઈ ઇલેક્ટ્રોન મેળવી પણ નહીં શકે, કારણ કે એની સંયોજકતા પૂરેપૂરી છે, એની કક્ષા પૂરેપૂરી ભરાયેલી છે, બરાબર. તો કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોય તો એ શું કરે કે હવે એ કંઈ કરવાનું નથી, એ કોઈ પણ બીજા તત્વો સાથે પ્રક્રિયા નહીં કરે. એટલે કહી શકાય કે સૌથી ઓછી રાસાયણિક સક્રિયતા છે એ આવા તત્વોના પરમાણુઓ દર્શાવે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા હોય, બરાબર. તો એ નિષ્ક્રિયતા દર્શાવે છે, એટલે કે બીજા કોઈ તત્વો સાથે પ્રક્રિયા કરશે નહીં. અને આપણે કોઈ બીજા ઉદાહરણ સાથે જોવું હોય તો એક ખૂબ જ કહી શકાય કે સિમ્પલ ઉદાહરણ આપણે જોઈએ કે તમારે જ્યારે તમે ખોરાક લેતા હો, હવે તમારું પેટ પૂરેપૂરું ભરાઈ ગયું હોય અને પછી તમે કોઈ એમ કે આ વસ્તુ ખાવી છે તો આપણે શું કરીએ? નિષ્ક્રિયતા દર્શાવીને કે એ વસ્તુ હવે મારે નથી ખાવી, કારણ કે મારું પેટ, મને ભૂખ લાગી હતી, મેં ખોરાક લઈ લીધો છે, પેટ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે, તો
હવે વધારાનું મારે કંઈ પણ ખાવું નથી, એટલે કે આપણી એ નિષ્ક્રિયતા થઈ ગઈ, આપણે એ કંઈ કરવા માટે હવે આગળ કામ કરશું નહીં. તો એવું જ આ તત્વોમાં જોવા મળશે. તત્વોના પરમાણુમાં જો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે તો શું થશે કે હવે એ તત્વ છે એને કોઈ ઇલેક્ટ્રોન મેળવવાની પણ જરૂર નથી અને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ જરૂર નથી. એટલે શું થશે કે તત્વ જે છે એ નિષ્ક્રિય થઈ જશે, એટલે કે એની જે સક્રિયતા છે એ ખૂબ જ ઓછી થઈ જશે. બરાબર, એટલે કે બીજા શબ્દોમાં આપણે વાત કરીએ તો આવા પરમાણુઓની જે સંયોજાવાની ક્ષમતા છે અથવા સંયોજકતા જે છે એને શૂન્ય કહી શકાય, કારણ કે 8 ઇલેક્ટ્રોનથી પૂર્ણ રીતે ભરાયેલી છે. હવે કોઈ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં ને ગુમાવશે પણ નહીં, માટે એની સંયોજકતા શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને બીજા તત્વો સાથે એની સંયોજાવાની જે ક્ષમતા છે એ ક્ષમતા પણ હવે એની કહી શકાય કે બહુ ઓછી અથવા તો નિષ્ક્રિય કહી શકાય, તત્વોનું પરમાણુ તરીકે નિષ્ક્રિય કાર્ય કરશે, એટલે કે કોઈ બીજા તત્વો સાથે સરળતાથી એ સંયોજાઈ શકશે નહીં. બરાબર, એટલે આપણે અહીંયા કહી શકીએ કે ઉદાહરણમાં આપણે વાત કરીએ કે આવા જે નિષ્ક્રિય તત્વો છે, નિષ્ક્રિય તત્વો એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, તો આવા નિષ્ક્રિય તત્વો પૈકી હેલિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે. શા માટે એવું? કારણ કે જો તમે તત્વનો આવર્ત કોષ્ટક જુઓ તો આવર્ત કોષ્ટક મુજબ હાઇડ્રોજન પછી હિલિયમ આવશે. બરાબર, એટલે હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે. હવે તમને સવાલ એ થાય કે પરમાણુય ક્રમાંક એટલે શું? તો એના વિશે આપણે આગળ જોઈશું, પણ અત્યારે આપણે જોઈએ કે હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે. પરમાણુય ક્રમાંક 2 હોવાથી હિલિયમમાં મહત્તમ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી હોય? તો કે 2 ઇલેક્ટ્રોન એમાં રહેલા છે. હવે 2 જ ઇલેક્ટ્રોન હોય તો હિલિયમની પહેલી જ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, કારણ કે 2n² સૂત્ર પ્રમાણે પહેલી કક્ષા n = 1 મૂકીએ તો 1 વર્ગ 1 ગુણ્યા 2 એટલે કે 2. તો 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાઈ ગયા. બંને ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાઈ જાય તો હવે આગળ બીજી કક્ષા ભરાવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન છે અને આ 2 જ ઇલેક્ટ્રોનની પહેલી કક્ષામાં સમાઈ જાય છે. બરાબર, એટલે કે હિલિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ખાલી ને ખાલી 2 જ ઇલેક્ટ્રોન રહેલા હશે. જ્યારે એનાથી આગળ આપણે જઈએ તો હિલિયમ પછીના જે નિષ્ક્રિય તત્વો છે એ નિષ્ક્રિય તત્વોની બાહ્યતમ કક્ષામાં કહી શકાય કે 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોન એમાં સમાયેલા હોય છે. બરાબર, એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે આ જે તત્વો છે એ તત્વોના પરમાણુઓની જે સંયોજાવાની ક્ષમતા છે, એટલે કે સમાન અથવા અસમાન તત્વો પરમાણુઓ સાથે એક કેવી પ્રક્રિયા કરે છે એને આપણે એની સંયોજાવાની ક્ષમતા કહીએ અથવા તો સંયોજન બનાવવાની ક્ષમતા કહીએ. કોઈ પણ તત્વ હોય એ એના જેવા જ સમાન તત્વો સાથે પણ પ્રક્રિયા કરી શકે અને એ તત્વો બીજા અસમાન તત્વો સાથે પણ પ્રક્રિયા કરી શકે. એટલે કે આ જે તત્વના પરમાણુઓની જે સંયોજાવાની ક્ષમતા છે એ સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની કહી શકાય કે તેઓની જે વૃત્તિ છે કે જેની સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જો કોઈ 2 તત્વો છે, હવે એક તત્વ પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય અને બીજા તત્વો પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો શું થશે કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે, કારણ કે એને એક જ ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે જરૂરી છે. તો 1 ઇલેક્ટ્રોન એ મેળવશે અને મેળવીને બીજા તત્વો સાથે જોડાઈ જશે. બરાબર, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોન મેળવવાનો એ પ્રયત્ન કરશે અને એની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવાનો એ પ્રયત્ન કરશે. એટલે આપણે કહી શકીએ કે પરમાણુ જે છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે. અષ્ટક એટલે શું? કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરવા માટેની જે પ્રક્રિયા છે, બાહ્યતમ કક્ષામાં જે 8 ઇલેક્ટ્રોન રહેલા હોય તો જે તે તત્વોનો તે પરમાણુ છે તેનું અષ્ટક પૂર્ણ છે એવું આપણે કહી શકીએ. એટલે કે આ પરમાણુઓ જે છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લઈને એનું અષ્ટક જે છે અષ્ટક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે. હવે એના માટે કાં તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે, કાં તો કોઈ બીજા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે અને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. તો આવી ભાગીદારી કરવાની પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રક્રિયા છે એના દ્વારા ઇલેક્ટ્રોન જે છે એ પોતાનું અષ્ટક જે છે એ પૂર્ણ કરે છે. તો આપણે કહી શકીએ કે જેટલા ઇલેક્ટ્રોનની કક્ષામાં ભાગીદારી થાય અથવા તો એની આપલે થાય એ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, એટલે કે સંખ્યાને તત્વોની સંયોજકતા અથવા તો તત્વોની સંયોજવાની ક્ષમતા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે શું થયું કે જો આપણી પાસે કોઈ પણ તત્વ હોય, હવે એ તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે, તો 8 ઇલેક્ટ્રોન હશે તો એ કોઈ પણ કહી શકાય કે બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોનની આપલે નહીં કરે, કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં ને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, અથવા તો કોઈ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ નહીં કરે, કારણ કે આ તત્વનો જે પરમાણુ છે એને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે, ગુમાવવા માટે કે મેળવવા માટેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે નહીં, કારણ કે એનું અષ્ટક એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલો મતલબ એવો થાય કે એનું અષ્ટક છે એ તો પૂર્ણ થયેલું છે. બરાબર, તો જ્યારે કોઈ તત્વની તત્વનો પરમાણુ હોય એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નહીં હોય
ત્યારે એ તત્વનો જે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે આપણે આગળ કીધું એ પ્રમાણે કાં તો ભાગીદારી કરશે, કાં ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. તો આ 3 પ્રક્રિયા થવાની છે. એટલે કે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનની કક્ષામાં ભાગીદારી થાય છે અથવા તો ઇલેક્ટ્રોનની આપલે થાય, તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા તો જેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજાવાની ક્ષમતા અથવા તો તત્વની સંયોજકતા, તત્વના પરમાણુની સંયોજકતા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, બરાબર. હવે આ વસ્તુ અહીંયા તો આપણે આ થિયોરિટિકલી જોયું કે કઈ વસ્તુને અથવા તો કેવી રીતે સંયોજકતા છે એને આપણે કહી શકાય કે વ્યાખ્યાયિત કરી શકીએ. પણ જો આપણે ઉદાહરણ સાથે સમજવું હોય તો ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈશું. એટલે કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આવા જે પરમાણુઓ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. હવે આ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે શું કરશે? હવે એક જ ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે એને બીજા 7 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. કારણ કે 1 હોય ને 7 મેળવે તો 8 થાય ને અષ્ટક પૂર્ણ થાય, બરાબર ને. પણ અહીંયા હવે તમે વિચારો કે તમારી પાસે 1 ઇલેક્ટ્રોન છે ને તમારે 7 બીજા ઇલેક્ટ્રોન જોતા હોય તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? એની જગ્યાએ તમારી પાસે 1 છે ને બીજા કોઈ પાસે 7 હોય ને એને 8 કરવા હોય તમે તમારો 1 આપી દો, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ જેવા તે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે એ જે તત્વો છે એવી વૃત્તિ નહીં ધરાવે કે બીજા તત્વ પાસેથી 7 ઇલેક્ટ્રોન છે મેળવશે, પણ એવું નહીં થાય. અહીંયા શું થશે કે 1 જ ઇલેક્ટ્રોન છે, હવે અષ્ટક પૂર્ણ કરવું હોય તો 7 ઇલેક્ટ્રોન જોઈએ, એટલે 7 ઇલેક્ટ્રોન આ જે તત્વો છે મેળવશે નહીં, પણ પોતાની પાસે જે 1 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં રહેલો છે એને ગુમાવી દેશે, એટલે કે બીજા કોઈ તત્વને ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે કે અહીંયા આવા જે તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવવાની કહી શકાય કે જે પ્રક્રિયા કરે છે. તેથી આ બધા તત્વો 1 જ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલા માટે એની સંયોજકતા કેટલી કહેવાય? તો કે અહીંયા આ જે તત્વો છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ બધા તત્વોની સંયોજકતા 1 છે તેમ આપણે કહી શકીએ, બરાબર. આગળ આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એ તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા જુદા પ્રકારે નક્કી થાય છે. એટલે કે અહીંયા આપણે ઉદાહરણ લીધું હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે કે 1 ઇલેક્ટ્રોનને ગુમાવશે. 1 ઇલેક્ટ્રોનને ગુમાવે એટલે એની સંયોજકતા શું થઈ? 1 થઈ. બીજા કોઈ તત્વો લઈએ કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન હશે તો પણ એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે એની સંયોજકતા 2 થશે. 3 હોય તો પણ ગુમાવશે. એટલે કે આપણે કહી શકીએ કે જો કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય અથવા તો 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર. આપણે અત્યારે 3 સુધી લઈએ. જો 3 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વના જે પરમાણુઓ છે એ નિષ્ક્રિય થવા માટે એટલે કે એનું અષ્ટક પૂર્ણ કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે ગુમાવશે, એટલે કે બીજા તત્વના પરમાણુને આપશે, બરાબર. પરંતુ જો એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન માટે 2 શક્યતા રહેલી છે. કાં તો એ તત્વનો જે પરમાણુ છે 4 ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરો, અથવા તો બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે, બરાબર. એટલે કહી શકાય કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો મોટાભાગના જે તત્વો છે એના પરમાણુઓ જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન રહેલા હોય એ પોતાના 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જે છે એને ગુમાવીને પોતાનું અષ્ટક જે છે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. અને જો 4 હોય તો એ ભાગીદારી અથવા તો ગુમાવીને એનું અષ્ટક છે પૂર્ણ કરશે, બરાબર. હવે જો બાહ્યતમ કક્ષામાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એટલે કે 5, 6 અથવા 7 અથવા તો 8 ઇલેક્ટ્રોન હોય તો કંઈ કરવાની જરૂર નથી, બરાબર. તો જો 4 કરતાં વધારે એટલે કે 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરતે? તો એ 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વનો પરમાણુ એ 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોનને ગુમાવશે નહીં, પણ જે ખૂટતા ઇલેક્ટ્રોન છે એને મેળવશે. એટલે કે 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ગુમાવવા કરતાં 3 મેળવવા એના માટે સરળ રહેશે, બરાબર. એટલે કે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો બીજા તત્વો પાસેથી 3 ઇલેક્ટ્રોનને મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. જો 6 હોય તો 2 મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. એટલે આ રીતે યાદ રાખી શકાય કે જે તત્વના પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન એ ગુમાવશે અને નિષ્ક્રિય થશે. અને જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય તો એ ખૂટતા જે ઇલેક્ટ્રોન છે ને મેળવીને પોતાનું અષ્ટક જે છે પૂર્ણ કરશે, બરાબર. એ સિવાય આપણે જો બીજું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ એમાં આપણે ફ્લોરિનનું ઉદાહરણ લઈએ તો ફ્લોરિન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આપણે વાત કરીએ પ્રમાણે જો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે કે એની સંયોજકતા 7 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે આપણે કીધું કે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે એના કરતાં સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન એ મેળવી શકે છે. એટલે કહી શકાય કે તેથી તેની સંયોજકતા જે છે એ અષ્ટક 8માંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીએ ને નક્કી કરવામાં આવે છે. કારણ કે એની પાસે 7 ઇલેક્ટ્રોન તો છે પણ 1 ઇલેક્ટ્રોન મેળવે છે, અને જે ઇલેક્ટ્રોન મેળવતો હોય અથવા તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તેને તેની સંયોજકતા કહીએ છીએ.
તો અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ફ્લોરિનની જે સંયોજકતા છે એ સંયોજકતા 1 થશે, 7 નહીં થાય, બરાબર. તો આ રીતે યાદ રાખવાનું. એટલે કે જો 6 ઇલેક્ટ્રોન હોય, અહીંયા ફ્લોરિનની વાત કરી, બીજું કોઈ પણ ઉદાહરણ લઈ લો કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, એટલે 2 ઇલેક્ટ્રોન બીજા કોઈ તત્વો પાસેથી એ મેળવશે. પોતાની પાસે 6 છે, બીજા પાસેથી 2 મેળવે છે અને પછી એનું અષ્ટક પૂર્ણ કરે છે. તો અહીંયા જે તે તત્વમાં 2 ઇલેક્ટ્રોન મેળવશે એ એની સંયોજકતા થશે, બરાબર. અને જો એની પાસે 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં અને 3 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો 3 જે છે એની સંયોજકતા થશે, જે રીતે આપણે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમના ઉદાહરણ દ્વારા સમજ્યા, બરાબર. તો આ રીતે આપણે કોઈપણ તત્વના પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે એ તત્વ, એ પરમાણુ જે છે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો બીજા કોઈ તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે તે તત્વના પરમાણુની સંયોજકતા કહીએ છીએ. અને એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે.